વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટ્સ ઇવેન્ટ્સ યોજાઈ હતી, જેમાં અંડર 14, અંડર 17, અંડર 19 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાઈ હતી. મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં લગભગ 2800 એન્ટ્રી આવી છે. આ સ્પર્ધા દરમિયાન રનિંગ, ચક્ર ફેંક જેવી ઇવેન્ટો યોજાઈ હતી. આ તકે ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ, કન્વીનર બરોડા એથ્લેટિક્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી હાજર રહ્યા હતા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધા દરમિયાન વિજેતા બનેલા ખેલાડીઓ રાજ્ય કક્ષાના વડોદરાનું પ્રતિનિધિ કરશે. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જે સ્પર્ધાઓ થાય છે એમાં આજે આપણે એથ્લેટિક્સની સ્પર્ધા કરી રહ્યા છે. અંડર 14, 17 અને 19ની બોયઝ ગર્લ્સની આપણે ઇવેન્ટ અહીંયા કરી રહ્યા છે અને ઘણો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે. 2800થી વધારે ખેલાડીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે અને આ વખતે આપણે દરેક સ્કૂલમાંથી એન્ટ્રી એડવાન્સમાં સોફ્ટ કોપીમાં મંગાવી લીધેલી છે. એના કારણે આપણી સ્કોરશીટને બધું એડવાન્સમાં રેડી છે. ભૂલો ન થાય એની ઘણી બધી તકેદારી આમાં આવી જાય છે. 90% સ્કૂલોએ આપણને એડવાન્સમાં એન્ટ્રી આપી દીધી છે, એટલે આપણી સ્કોરશીટો બધી રેડી છે. અમુક સ્કૂલોએ એન્ટ્રી એડવાન્સમાં નથી મોકલી, અત્યારે ઓન ધ સ્પોટ એન્ટ્રી માટે આવ્યા છે, પણ આપણે એમને પણ સમાવી લીધેલા છે અને ખેલાડીઓને રમવાનો આપણે મોકો આપી દીધો છે. પણ આગળથી આપણને આ એન્ટ્રી બધી જ એડવાન્સમાં મળી જાય તો એનાથી આપણી ઇવેન્ટ ઘણી સ્મૂથ અને કોઈ પણ અવરોધ વગર થઈ જાય એવી આપણે આશા